ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડતી એક પવિત્ર કડી છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે શુક્રવાર 17 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે. તૃતીયા તિથિ કાર્યસિદ્ધિ અને માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે મઘા નક્ષત્ર છે, જે પિતૃ આશીર્વાદ અને નેતૃત્વનું પ્રતીક છે. આજે સિદ્ધિયોગ છે, જે કોઈપણ કાર્યમાં સફળતા અપાવે છે. સૂર્યોદય સવારે 5:51 અને સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. સવારે 10:52થી બપોરે 12:33 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07થી 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા હકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 17 જુલાઈ 2026 શુક્રવાર છે. આજે ચંદ્ર તમારી રાશિથી 5મા ભાવમાં એટલે કે સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત રહેશે. રોજિંદી દોડધામ અને માનસિક અશાંતિ આજે ઓછી થશે. કામના ભારણને થોડા સમય માટે બાજુ પર મૂકીને તમારા મનને શાંત કરવાનો પ્રયાસ કરો. આજે તમારા જીવનના લક્ષ્યો વિશે ફરીથી વિચારવાનો અને તમારી જાતને સમજવાનો શ્રેષ્ઠ દિવસ છે. સિંહ રાશિમાં ચંદ્ર હોવાથી તમને તમારા પરિવાર અને પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળશે. આજે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાનું ટાળજો, કારણ કે તે તમારી માનસિક શાંતિને હણી શકે છે. આજે તમારા માટે આછો વાદળી રંગ ભાગ્યશાળી છે. સાંજે 5:30થી 6:30નો સમય તમારા માટે શુભ છે. શનિના પ્રભાવને કારણે અમુક છુપા પડકારો આવી શકે છે. તેથી નકારાત્મકતાથી દૂર રહેવા માટે કુદરતના ખોળામાં સમય વિતાવો. આજે કોઈપણ છોડને પાણી આપવું અથવા બગીચામાં બેસવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આજનો પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે ધીરજ વધુ જરૂરી છે કે ઝડપી નિર્ણય? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી પ્રેરણા છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, તમારી ઉત્પાદકતા અને સર્જનાત્મકતા વધારવા માટે આજનો દિવસ ખૂબ જ આદર્શ છે. સિંહ રાશિમાં ચંદ્રની સ્થિતિ તમને તમારી સર્જનાત્મક બાજુને અપનાવવામાં મદદ કરશે. આજે તમારી સામે આવતી દરેક તકને ઝડપી લો, કારણ કે આજે ઉદ્ભવતા તમામ પ્રશ્નોના સર્જનાત્મક ઉકેલ તમે ચોક્કસપણે શોધી શકશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ કહે છે કે તમારી અંદર રહેલા કલાકારને તમારા વ્યવહારુ સ્વભાવ સાથે જોડાવાની તક આપો, જેથી એક વિજેતા પરિણામ પ્રાપ્ત થઈ શકે. આજે તમારા માટે રાખોડી રંગ નસીબદાર સાબિત થશે. નવા કાર્યોની શરૂઆત કરવા માટે સાંજે 5થી રાત્રે 8 વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ સૂચવવામાં આવ્યો છે. આ વર્ષે રાહુનો પ્રબળ પ્રભાવ હોવાથી માનસિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું તમારા માટે સહાયક બની શકે છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 17 જુલાઈ તમારા માટે ખૂબ જ સુંદર અને પારિવારિક સુખનો દિવસ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે. આજે તમને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની સુવર્ણ તક મળશે. પરિવારના સભ્યોનો સાથ અને પ્રેમ જોઈને તમારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ જશે. આ સમય તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે શ્રેષ્ઠ છે. તેથી તમારા પરિવારને જણાવો કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે. આજે પરિવાર સાથે વિતાવેલો સમય તે સમજવામાં મદદ કરશે. વિદ્યાર્થીઓ માટે આજે પરીક્ષા સાથેના સંબંધો મજબૂત કરવાનો દિવસ છે. યુવાનો માટે આજે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો દિવસ છે, પરંતુ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. ગૃહિણીઓ માટે આજે ઘરને આનંદમય બનાવવાનો દિવસ છે.
વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજ કામનું ભારણ ઓછું રહેશે. પરંતુ મહત્વના દસ્તાવેજો પર સહી કરતી વખતે સાવચેત રહેવું. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પેટની સમસ્યાઓથી બચવું. આજે એક સત્કાર્ય તરીકે જરૂરિયાતમંદને મદદ કરો. તેનાથી તમારા જીવનમાં પ્રગતિ થશે. આજનો તમારો પ્રશ્ન, તમારા જીવનમાં તમને સૌથી વધુ શાંતિ ક્યારે મળે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ કે આજે ધ્યાન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો અથવા લાઇક અને સબસ્ક્રાઇબ કરીને અમારો ઉત્સાહ વધારો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 17 જુલાઈ તમારા માટે ખૂબ જ સકારાત્મક અને આનંદદાયક દિવસ છે. ચંદ્ર આજે સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને તમારા જીવનમાં આવેલા બદલાવો વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કરશે. આજે તમે તમારા મિત્રો અને પરિવાર પ્રત્યે ખૂબ જ આભારી અનુભવશો, જેમણે મુશ્કેલ સમયમાં તમને સાથ આપ્યો છે. આજે તમારા હૃદયના દ્વાર ખોલો અને તેમને જણાવો કે તમે પણ હંમેશા તેમની સાથે છો. આજે કોઈની સાથે અહંકારથી વાત ન કરવી, કારણ કે સિંહ રાશિનો ચંદ્ર ક્યારેક સ્વભાવમાં થોડો ઉગ્રતા લાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. યુવાનો માટે આજે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો ઉત્તમ સમય છે. ગૃહિણીઓ આજે ઘરના સભ્યો સાથે સારો સમય વિતાવશે. નોકરી કરતા લોકોએ આજે કામના સ્થળે શાંતિ જાળવવી. વેપારીઓ માટે જૂના સંપર્કો આજે ખૂબ કામ આવશે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જૂના મિત્રો સાથે વાતચીત કરવી. આજે તમારો ભાગ્યશાળી રંગ તેજસ્વી નારંગી છે. સવારે 9:30 થી 10:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈ જૂના મિત્રને મળવું અથવા ફોન કરવો એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ છે. આજનો તમારો પ્રશ્ન, શું તમને લાગે છે કે મિત્રતા એ જીવનનું સૌથી મોટું ધન છે? તમારો જવાબ કોમેન્ટમાં લખો. વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ દ્વારા દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો શક્ય ન હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 17 જુલાઈ તમારા માટે એક અત્યંત પ્રભાવશાળી દિવસ છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ તેજ અને આત્મવિશ્વાસ જોવા મળશે. આજે તમને દુનિયા સામે તમારી ઓળખ બનાવવાની તીવ્ર ઈચ્છા થશે અને તમે પૂરા ઉત્સાહ સાથે કામમાં લાગી જશો. તમારી રાશિમાં કેતુનો પ્રભાવ હોવાથી ક્યારેક તમને અસ્વસ્થતા અનુભવાઈ શકે છે, પરંતુ ગભરાશો નહીં. તમારી જીત તમને તમામ મુશ્કેલીઓ પર વિજય અપાવશે. આજે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, સફળતા ચોક્કસ મળશે. વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ તમારા માટે મહેનતનો છે. મઘા નક્ષત્રનો ચંદ્ર તમને અભ્યાસમાં એકાગ્રતા આપશે, પરંતુ વિચલિત થવાથી બચો. યુવા વર્ગ માટે આજનો દિવસ મહત્વનો છે. પ્રેમ સંબંધોમાં ઉતાવળ ન કરો. સામેની વ્યક્તિની લાગણીઓને સમજો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની જવાબદારીઓ અને પોતાની પસંદગીઓ વચ્ચે સંતુલન જાળવવાનો છે. વ્યવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. પરંતુ ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખો. વડીલોએ આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. ખાસ કરીને પેટની સમસ્યાઓને અવગણશો નહીં. આજના દિવસે કાળો રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. બપોરે 2:15 થી 1:50 સુધીનો સમય મહત્વના કામો માટે સારો છે. રાહુનો પ્રભાવ તમારા સંબંધો પર હોવાથી આજે કોઈની સાથે વાદ વિવાદ કરવાનું ટાળો. ઉપાય જેનાથી તમારું મન શાંત રહેશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે નસીબનો સાથ વધુ મહત્વનો છે કે પોતાની મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. જો શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો ટેકો જ અમારી તાકાત છે. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 17 જુલાઈ તમારા માટે એક મિશ્ર અનુભવ લઈને આવ્યો છે. ચંદ્ર સિંહ રાશિમાં હોવાથી તમારા મનમાં તમારા લક્ષ્યો અને જવાબદારીઓ વચ્ચે થોડો સંઘર્ષ થઈ શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં. તમારી મહેનતનું ફળ તમને આર્થિક લાભના રૂપમાં ચોક્કસ મળશે. તમે જે પરિશ્રમ કર્યો છે તે આજે રંગ લાવશે. તમે સ્વભાવે પરફેક્શનિસ્ટ છો, તેથી કામનું સંતુલન જાળવવું તમારા માટે મુશ્કેલ નથી. આજે થોડી નમ્રતા અને સમજદારીથી તમે કોઈ પણ પરિસ્થિતિને જીતી શકો છો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં ધ્યાન આપવાનો દિવસ છે, પરંતુ સોશિયલ મીડિયાથી દૂર રહેવું. યુવાનોએ પ્રેમ સંબંધોમાં આજે ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે પરિવારના સભ્યોની તબિયતનું ધ્યાન રાખવું. નોકરી કરતા લોકોએ ઓફિસમાં વિવાદોથી દૂર રહેવું
અને વેપારીઓએ આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારી લેવું. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. આજે ઘેરો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે કોઈ નવો શોખ કેળવો, તે તમને માનસિક શાંતિ આપશે. શનિના પ્રભાવને કારણે આવતા પડકારોને દૂર કરવા માટે ધ્યાન કરો. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ કરતાં કર્મ વધારે મહત્વનું છે? કોમેન્ટમાં તમારો વિચાર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો શક્ય હોય તો આપેલ QR કોડ પર દાન આપીને ચેનલને ટેકો આપો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 17 જુલાઈ 2026 શુક્રવાર તમારા માટે એક નવી ઉર્જા લઈને આવ્યો છે. ચંદ્ર સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં હોવાથી તમારી આત્મશક્તિમાં વધારો થશે. તમે જીવનમાં સકારાત્મક ફેરફારો કરવા માટે પ્રેરાશો. પરિવાર સાથે સમય વિતાવવો અથવા અટકેલા કામો પૂરા કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. જો કે, કામના ભારણને કારણે તમે થોડા મૂંઝવણમાં મુકાઈ શકો છો. તેથી કામનું આયોજન કરવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનો માટે પ્રેમ અને સંબંધોમાં સમજદારી રાખવી જરૂરી છે. ગૃહિણીઓ આજે ઘરના વાતાવરણને સુધારવા માટે નવા પ્રયત્નો કરશે. નોકરી કરતા લોકોએ આજે સાવચેત રહેવું, કોઈની સાથે વિવાદમાં ન પડવું. વેપારીઓ માટે આજે સાવધાનીપૂર્વક રોકાણ કરવું હિતાવહ છે. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આજે પીળા રંગના કપડાં પહેરવાથી તમને લાભ થશે. બપોરે 2 થી 3:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે નિયમિત કસરત કરો અને જરૂર પડે તો યોગ્ય રત્ન ધારણ કરો. આજનો તમારો પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ કરતાં કર્મ વધારે મહત્વનું છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે QR કોડ દ્વારા દાન આપો અથવા લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહિત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 17 જુલાઈ તમારા માટે ધીરજ અને સમજદારીનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં હોવાથી તમારા મનમાં થોડી બેચેની રહી શકે છે. આજે તમારી લાગણીઓ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. ઘણા લોકો તમારી સીમાઓ ઓળંગવાનો પ્રયત્ન કરશે, પરંતુ ગુસ્સે થવાને બદલે તમારી કુશળતા અને વાણીનો ઉપયોગ કરો. શાંત રહીને તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં આજે વિવાદોથી દૂર રહેવું જોઈએ. ગૃહિણીઓએ આજે ઘરના કામકાજમાં ઉતાવળ ન કરવી. નોકરી અને વ્યવસાયમાં આજે કોઈની સાથે દલીલ ન કરો. તમારી નમ્રતા જ તમારી સફળતાની ચાવી છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શાંત સંગીત સાંભળીને મનને શાંત રાખવું. આજે બેજ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 6 થી 8નો સમય તમારા માટે શુભ છે. આજે કોઈની સાથે કઠોર શબ્દો ન બોલવા, તે જ તમારી મોટી સેવા છે. આજનો જ્યોતિષીય પ્રશ્ન: શું તમને લાગે છે કે મુશ્કેલ સમયમાં મૌન રહેવું એ સૌથી મોટું શસ્ત્ર છે? કોમેન્ટમાં જણાવો. મિત્રો, જો તમને અમારું માર્ગદર્શન ગમતું હોય તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય ધનુ રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને આત્મનિરીક્ષણ કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. જે પ્રશ્નો તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યા હતા, તેના જવાબો શોધવા માટે તમે આજે તમારી અંદર ડોકિયું કરશો. આ દિવસનો ઉપયોગ તમારા મનને શાંત અને હળવું રાખવા માટે કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે એકાગ્રતા વધારવા અને જમીન સાથે જોડાયેલા રહેવા માટે ધ્યાન અને આધ્યાત્મિકતાનો સહારો લો. આજે તમારા માટે ખૂબ જ શુભ દિવસ છે. તેથી જે નિર્ણયો લાંબા સમયથી બાકી હતા તે આજે લઈ લો, કારણ કે તે તમારા પક્ષમાં રહેશે. મરૂન એટલે કે ઘેરો લાલ રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. કોઈપણ મહત્વના કાર્યોનું આયોજન કરવા માટે સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ છે. વર્ષ 2026માં ગુરુ ગ્રહ તમારા ભાગ્યને મજબૂત બનાવી રહ્યો છે. તેથી સતત પ્રગતિ માટે કોઈ પવિત્ર વસ્તુ ધારણ કરો અથવા તમારા કાર્યસ્થળ પર કોઈ શુભ પ્રતીક રાખો. પ્રિય મકર રાશિના જાતકો, આજે 17 જુલાઈ તમારા માટે ખૂબ જ સકારાત્મક અને ભાગ્યશાળી દિવસ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે, જે તમારા મનનો બોજ હળવો કરશે અને તમને માનસિક શાંતિ આપશે. આર્થિક દ્રષ્ટિએ આજે તમને ધનલાભ થવાના યોગ છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. નોકરી કરતા લોકો માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. જો તમે કોઈ નવું કૌશલ્ય શીખવાનું વિચારી રહ્યા હોવ તો આ શ્રેષ્ઠ સમય છે.
આ નવું કૌશલ્ય તમને ભવિષ્યમાં પ્રમોશન અપાવવામાં અને તમારી આવક વધારવામાં ખૂબ મદદરૂપ થશે. જો કે આજે એક ખાસ સાવધાની રાખજો. સવારે 11થી 12 વાગ્યાની વચ્ચે કોઈ પણ મહત્વનું કામ કે નિર્ણય લેવાનું ટાળજો. કારણ કે આ સમય તમારા માટે થોડો મુશ્કેલ હોઈ શકે છે. આજે જાંબલી રંગ તમારા માટે ખૂબ જ શુભ છે. રાહુના પ્રભાવને કારણે આજે કોઈની સાથે દલીલ કે તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળજો. કારણ કે તે તમારી માનસિક શાંતિને અસર કરી શકે છે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? વિદ્યાર્થીઓ માટે આજનો દેવ મહેનતનો છે. મઘા નક્ષત્રના ચંદ્રને કારણે તમારે અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે થોડો વધુ સમય આપવો પડશે. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ સંયમ રાખવાનો છે. જીવનસાથી સાથે વાત કરતી વખતે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરજો, નહીંતર કારણ વગરના ઝઘડ થઈ શકે છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેવાનો છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને પોતાના માટે થોડો સમય કાઢજો. વ્યાવસાયિક અને નોકરિયાત લોકો માટે આજનો દિવસ પ્રગતિનો છે. નવી તકો તમારી રાહ જોઈ રહી છે. બસ તેને ઓળખવાની જરૂર છે. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ચાલતી વખતે કે મુસાફરીમાં સાવચેતી રાખવી. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાણી કે ઠંડુ પીણું દાન કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજનો પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં પ્રગતિ કરવા માટે કઠોર મહેનત વધુ મહત્વની છે કે યોગ્ય સમયે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા ક્ષમા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 17 જુલાઈ તમારા માટે ખૂબ જ તેજસ્વી દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે તમને લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં મદદ કરશે. આજે તમને દરેક જગ્યાએથી પ્રશંસા અને માન મળશે. તમારી મહેનત અને પ્રતિભા આજે રંગ લાવશે. પરંતુ સાવધાન, સફળતાના નશામાં ક્યારેય અહંકારી ન બનશો. કારણ કે અતિશય ગર્વ તમારા સંબંધો બગાડી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. પરંતુ મિત્રો સાથેના વાદ વિવાદથી દૂર રહો. યુવાનો માટે આજે સામાજિક પ્રતિષ્ઠા વધશે, પણ પ્રેમમાં ઉતાવળ ન કરવી. ગૃહિણીઓ માટે આજે પરિવારમાં માન વધશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે પ્રગતિના દ્વાર ખુલશે. પણ કોઈની સાથે દલીલબાજીમાં ન ઉતરવું. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓથી સાવધ રહેવું. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 1થી 2 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે પરિવાર સાથે સમય વિતાવવો એ સૌથી મોટું પુણ્ય છે. એક પ્રશ્ન, શું તમને લાગે છે કે સફળતા મેળવ્યા પછી માણસે બદલાવું જોઈએ? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાનને આગળ વધારવા માટે વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન કરો. અથવા વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહિત કરો. પ્રિય મીન રાશિના જાતકો, આજે 17 જુલાઈ તમારા માટે પારિવારિક સુખ અને શાંતિનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 6ઠ્ઠા ભાવમાં એટલે કે સિંહ રાશિમાં અને મઘા નક્ષત્રમાં બિરાજમાન છે, જે તમારા મનને ખૂબ જ શાંત અને પ્રસન્ન રાખશે. ઘણા દિવસોથી તમને પરેશાન કરતી કોઈ પણ સમસ્યા આજે ઉકેલાઈ જશે. પરિવારના સભ્યોનો તમને પૂરો સાથ મળશે અને ઘરનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક રહેશે. આજે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાનો દિવસ છે. તેથી કોઈની સાથે વિવાદમાં પડવાને બદલે સૌની સાથે પ્રેમથી વર્તો. જો કે એક સાવચેતી રાખવી કે આજે કોઈને પણ મોટી રકમ ઉછીની આપતા પહેલા વિચારજો, કારણ કે આર્થિક છેતરપિંડી થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં પ્રગતિનો દિવસ છે, પરંતુ ધ્યાન ભટકવા ન દેશો. નોકરી કરતા લોકોને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. વેપારીઓએ આજે નવી રોકાણ કરતી વખતે ઉતાવળ ન કરવી. આજે એક સત્કાર્ય તરીકે ઘરે જ પૌષ્ટિક ભોજન બનાવીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખવડાવો. તેનાથી તમારી કુંડીમાં શનિનો પ્રભાવ સંતુલિત થશે. આજે જાંબલી રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. બપોરે 2:30થી 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. મિત્રો, આજે એક ખાસ પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે સૌથી મહત્વની વસ્તુ શું છે? તમારી મહેનત, તમારું નસીબ કે તમારો સ્વભાવ? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા અને પ્રસન્નવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો તમને શક્ય હોય તો વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. બાકી તમારા પ્રેમ અને શેરની અમને ખૂબ જરૂર છે.